દાહોદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં આજે ધોધમાર વરસાદ વરસ્યો। દાહોદના કેટલાય વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું। દાહોદ શહેર સહિત ગરબાડા, સંજેલી, લીંબડી, જાલોદ, ધાનપુર, દેવગઢ બારિયા, લીમખેડા અને સંજેલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો। મોડી રાતથી શરૂ થયેલો વરસાદ દિવસે પણ યથાવત રહ્યો। ધોધમાર વરસાદના પગલે વહેલી સવારે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ સહિત શહેરીજનોને છત્રી અને રેનકોટનો સહારો લેવો પડ્યો। વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે થોડી જ વારમાં દાહોદ શહેરના અલગ અલગ વિસ્તારોના રોડ રસ્તા પાણી થઈ ગયા। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પણ આજે બદલાયું વાતાવરણ। ફતેપુરા શહેર સહિત નાની ચરોલી, વાગડ, ડુંગર, ઘુઘસ અને વાવડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો। આ તરફ પંચમહાલ જિલ્લાની વાત કરીશું, જ્યાં વરસેલા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। પંચમહાલ જિલ્લાના ગોધરા, હાલોલ, જાંબુગોડા, શિવરાજપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। ગોધરામાં વરસેલા અંદાજે 3.5 ઇંચ વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયું। ભારે વરસાદથી એસટી ડેપો, ચુચલા પ્લોટ, સાતપુલ વિસ્તાર, સ્ટેશન રોડ, ભાગોળ, ભુરાવાવ સહિત શહેરની અનેક સોસાયટી અને નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા। તો મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાનું પણ વાતાવરણ બદલાયું। સતત બીજા દિવસે મહીસાગર જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસ્યો વરસાદ। લુણાવાડા શહેર અને આસપાસના ખારોલ, માળિયા, કંતાર, મોટી ઘોડા, મોટી પાલી, કણજાવ, કાંકલિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી।